34 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે તંત્રને સફળતા મળી હતી। કચ્છના કંડેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલ યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે, તેમજ યુવતીને બહાર કાઢવા છેલ્લા 34 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું। આ ઉપરાંત કલાકો સુધી બોરવેલમાં ફસાઈ જવાના લીધે યુવતીનું શરીર ફૂલાઈ ગયું હતું। યુવતી મૃત્યુ પામતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। ભૂમિ રાવલ, ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેર। ગઈકાલે સવારે અમને 10 વાગે સૂચના આપવામાં આવી હતી કે આવી રીતે એક યુવતી બોરમાં પડી ગયેલ છે, જેને કાઢવા માટે અમને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હતી। ત્યારે સ્થળ તપાસ કરી હતી અને જે રીતે કેમેરો અને ઉતારી અને એમની પરિસ્થિતિ જોવામાં આવેલ હતી કે કઈ રીતે સિચ્યુએશન છે। ઘણી વખત તકનીકી કરતાં દેશી જુગાડ વધારે કામ લાગતા હોય છે, જે અહીંયાના સ્થાનિક બોરવેલના રીગના ઓનર છે રાજેશભાઈ, એમના દ્વારા તથા ફાયરની ટીમ દ્વારા અમારા દ્વારા દેશી જુગાડ કરીને એક હુક ટાઈપનું બનાવી અને યુવતીને 36 કલાક પછી કાઢવામાં સફળતા મળી છે। કાલ સવારથી 9 વાગ્યાથી પ્રયત્નો બધા ચાલુ હતા। એનડીઆરએફ ટીમ, ભુજ ફાયરની ટીમ, ભચાઉ ફાયરની ટીમ તથા અહીંયાના સ્થાનિક લોકો જે બોરવેલવાળા અને એ ભાઈઓ છે એમની સાથે મળી અને અંદરથી એવા હૂક અને બનાવી અને એ વિક્ટીમને બહાર કાઢવામાં આવ્યો હતો। ઓછામાં ઓછું અત્યારે એમ સમજો ને 24 કલાક જેવું આજુબાજુ થશે। देखिए, ये कल सुबह 5:30 बजे की घटना है। एक युवती जो सुबह एक बोरवेल में गिरी थी जिसका डायमीटर 12 इंच था। तो उसके बाद से कल शाम से हम रेस्क्यू में लगे हुए थे। हमारे साथ में फायर की टीम और डिस्ट्रिक्ट पुलिस की टीम और ये एक यहाँ पे एक मोटर उठाने वाली सिविलियन क्रेन है, उनकी हेल्प से फिर हमने लगभग 12 घंटे के बाद उसको इस क्रेन से और हुक जो इम्प्रोवाइज हुक होते थे हमारे वी हुक, उससे बाहर निकाला है। जैसे ही विक्टिम को बाहर निकाला गया, हमने तुरंत उसको हॉस्पिटल के लिए मतलब बेहतर सुविधा के लिए रवाना कर दिया। आगे की कार्रवाई तंत्र के पास ही है।